એટલો બીજો આ જીંદા પાયા બાપા બહુ રીતે સારું આવે. અમે તો 2 વર્ષ પાઈ છીએ. અને પાણીમાં કેવી રીતે ઉગડે? પાણીમાં બહુ સારું ઓગળે છે જો. બરાબર છે. હા એકલા અમે તો બીજા ખેડૂતોને તમે શું કહો કે આ વાપરવામાં હા પાણી વાપરવાથી ફાયદો થાય છે. અમે તો 2-3 વર્ષ પાઈ છીએ ને આ થઈ જાય 12-13 મણે જીરું ઉત્પાદન સારું આવે વજનદાર થાય. સાંભળ્યું નહોતું. અને સાંભળ્યું મૂળકું નહીં થતું, ઉકારો નું આવે. તો કાકા તમારું નામ? મારું નામ ભૂપતભાઈ બસુભાઈ સરવૈયા, તમારું ગામ? થળિયા. તમારો મોબાઈલ નંબર? 7300 50 48. બરોબર. હવે તમે આ સુમિલ કંપનીનું કોસામિલ ગોલ્ડ અને જિંદા જે વાપર્યું એમાં તમારા રોપની અંદર તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રોપની એમના રિઝલ્ટ સારું લાગ્યું છે. બરોબર. આમાં જે આપણે એક કેરામાં નાખેલું છે, આજે આ કેરામાં, આ એ કેરામાં ને ઓલા બીજામાં આસમાનનો ફેર છે. બરોબર, કે જેમાં વાપરેલું છે એકદમ લીલોકાશ રોપ દેખાય તમારી સામે, અને જેમાં નથી વાપરેલું એમાં તમે જોઈ શકો છો. જો આ ઠેઠલી ઠેઠ સુધીમાં આ કેરામાં નાખેલું છે, બરોબર, અને આની એની બાજુના જે કેરા છે એમાં નથી નાખેલું, બરોબર. તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો કે ડુંગળીની અંદર કોસામિલ ને જિંદા? કોસામિલ ને જિંદા બે બહુ સુપર ગણે છે. બરોબર. આ ડુંગળીમાં રોપ માટે તો ખાસ કિલો જીંદા કેમ કલાભાઈ જીંદાનું કામ કેમ છે? બહુ સુપર હો, હે કાંઈ ઘટે જ નહીં. આ રીતે ભેરવવાનું. આનો કલર પીરો થતો જ હાડી. તલમાં નખાય, તલમાં નાખીશું. તલમાં રિઝલ્ટ મળશે ને? સુપર. ને હા, એમાં કાંઈ ઘટે જ નહીં. વીઘે 2 કિલો. આ 2 કેરાનો માલ છે, એક ઉથલનો. પડી ગયું ને? મસ્ત. એટલું ભેરવી નાખવાનું, એકારે ભેરવવાનું નહીં તો એ હરી જાય. જિંદા જીંદા હો, જોઈ લે, ખાવાનું મન થઈ જાય ને. જિંદાની કમાલ હો. રેડી ને? રેડી. સુમિલ કેમિકલમાંથી મહેશ પરમાર. હું અત્યારે જે ગામ લાડુડી, તાલુકો માળિયા હાટીના મહેન્દ્રભાઈ ગોરલ એની જગ્યા ઉપર વાડીમાં માંડવીમાં મુંડો હતો. તો મુંડો હતો તો 2 દિવસ પહેલાં સુમિલ કેમિકલનું ક્લોસ્માર્ટ વાપરેલું છે. ક્લોસ્માર્ટ વાપર્યું તો અત્યારે અમે જે જમીન ખોલીને જોઈ તો 100% મુંડો જે જમીનમાં હતો એ બીજા દિવસે જ એનું સચોટ નિયંત્રણ મળેલું છે. તો આ નામ છે આપણે મહેન્દ્રભાઈ ગોરલ, ગામ છે લાડુડી. તો મહેન્દ્રભાઈ, તમે જે ક્લોસ્માર્ટ વાપર્યું તો કેટલા દિવસમાં તમને આનું રિઝલ્ટ જોવા મળ્યું? સભાનું 2 દી પહેલાં મેં છંટકાવ કર્યો તો આજે બપોર પછી જોયું તો લગભગ મુંડા બધા ટોટલી મરેલા છે, જમીનમાં મરેલા છે. એટલે તમારું શું કહેવાનું છે, ખેડૂતોને મુંડા હોય તો આ વસ્તુ વપરાય? નહીં, આ સુમિલનું વપરાય, 100% વપરાય. આનું નામ શું છે? ક્લોસ્માર્ટ. ક્લોસ્માર્ટ સુમિલનું. નમસ્કાર, મારું નામ મહેશ પરમાર, સુમિલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ. હું અત્યારે નાળિયેરીના બગીચાની વિઝિટમાં જોઈ ગયેલ છે. આ ભાઈએ જે ખેડૂત છે, ખેડૂતનું નામ આપણે પૂછીએ, મોબાઈલ નંબર પૂછીએ. તમારું નામ ભાઈ? મારું નામ ગામ ખોરાસા, ભાવેશભાઈ ડોડિયા. મારે અહીં ખોરાસા નાળિયેરીનો બગીચો છે 20 વીઘા. આની પહેલાં મેં ઘણા મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 71 69 85 664. ભાવેશભાઈ, તમે જે આ વેન્ટેજ વાપરો એના કેટલા વર્ષથી તમે વાપરો? આ 2 વર્ષથી વાપરું. જ્યારે સફેદ માખીનો ઉપદ્રવ ચાલુ થયો ને પછી ફંગીસાઇડ માટે બેસ્ટ મેં વેન્ટેજ 2 વર્ષથી વાપરું. તમે જે સફેદ માખી આવે એના ભેગી જે તમે સફેદ માખીની તો દવા નાખો જ છો, તો પ્લસ તમે આ વેન્ટેજ વાપરો છો ફંગસ માટે. ફંગસ માટે થઈ અને તમે વાપરો છો તો આને તમે આનું પ્રમાણ શું રાખો પાણીમાં? આનું પ્રમાણ મારે પોતાને 1000 લીટરની એક ટેન્ક છે. 1000 લીટરમાં હું 500 ગ્રામ વેન્ટેજ નાખું છું. 500 ગ્રામ? 500 ગ્રામ. તો આ તમે વેન્ટેજ નાખો તો એના ફાયદા તમને શું શું જોવા મળ્યા? ફાયદા, આ વેન્ટેજ વાપરવાથી નાળિયેરની ક્વોલિટી, શાઇનિંગ
ને બીજા નંબરમાં કે 10-15 દિવસ સુધી એને બીજો એટેક આવવા દેતી નથી. ને આ જે ભાવેશભાઈ બ્લેક ફંગસ આવે છે એના માટે ઉત્તમ કામ છે. હા ને ભાવેશભાઈ જે વેન્ટેજ વાપર્યું છે, જે ફ્લાવરિંગમાં વેન્ટેજ કોઈ નુકસાન નહીં, પણ ફ્લાવરિંગ જે આવ્યું હોય એને ટકાવવામાં કામ કરે છે. તો એનું આપણે રિઝલ્ટ જોવું હોય તો નરી આંખે આપણે જોઈએ કે આ આપણે વેન્ટેજ માર્યું એક તો આ વેન્ટેજ મારવાથી મધમાખી કે માખીને કોઈ નુકસાન પહોંચાડતું નથી. તો ભાવેશભાઈ તમારું શું કહેવાનું છે? ખેડૂતોને નાળિયેરીના બગીચામાં વેન્ટેજનો ઉપયોગ કરાય? હા કરાય, 100% કરાય. રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ સારામાં સારું. અત્યારે શાઇનિંગ જોઉં નાળિયેરીની, અત્યારે ઘણો એટેક આવેલો છે, પણ શાઇનિંગ જોઉં નાળિયેરીની એટલે વેન્ટેજ વાપરા પછી ફંગીસાઇડ માટે બેસ્ટ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સુમિલ કંપનીમાંથી હરેશ ભાલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુમિલ કંપનીમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની વાડીએ આવ્યા છીએ, જેમાં આપણે પહેલાં છે જિંદા અને સલ્ફરનો એટલે કે કોસામિલ ગોલ્ડનો ડેમો લગાડ્યો. તમારું નામ? રાજાભાઈ. આખું નામ કહો. રાજાભાઈ જરમ. મોબાઈલ નંબર? 991366. તમે જે આમાં આપણે ડેમો નાખ્યો કોસામિલ ગોલ્ડ ને ઝીંકનો, અને એમાં શું ફેર લાગ્યો અને જેમાં ડેમો નહોતો લાગ્યો એમાં ફેરફાર શું લાગ્યો? આમાં મૂળિયા વધારો છે ને આમાં મૂળિયા ઓછા છે. પછી પાંદડામાં ગ્રીનરીમાં કઈ ફેર લાગ્યો? આ કોળા વધવાનો ને આનો પીળાય છે. થેન્ક યુ. તમે બીજા કંપની બીજા દાખલા તરીકે બીજા ખેડૂતને આનો વપરાશ કરવાનું કહી શકો? હા, જે આપણે સરા ગામની અંદર વર્લ્ડ ન્યુટ્રિશન ડે જે છે એ ઉજવવા માટે આવ્યા છીએ. અહીંયા અમારી સાથે હસુભાઈ કરીને છે ખેડૂત